વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 21મી એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે, જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરની બાજુમાં ઘરમાંથી જીજ્ઞાબેન છે, જે અનિલ રાઠોડના દીકરી છે, એમની લાશ મળી આવેલ હતી. તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીત્યા અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી. શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે એક બે ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસને શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે. એના આધારે તાત્કાલિક જે એના ફાધર છે જીજ્ઞાબેનના અનિલભાઈ, એમની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી હતી અને ફોરેન્સિક પીએમમાં આ જે બહેન છે જીજ્ઞાબેન, એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું, જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જીજ્ઞાબેનના આજથી 4 મહિના પહેલાં વૈભવ નાયકા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરેલા હતા અને વૈભવભાઈ છે જીજ્ઞાબેનના પતિ, જે પપ્પા છે, એમની સાથે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે જીજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જીજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી અને એ દિવસે પણ, બનાવના દિવસે પણ જીજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને, અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું. તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આગળ જે પણ મોબાઈલની જે ટેકનિકલ જે ડેટા કઢાવવાનો છે એની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. સાથે સાથે અન્ય કોઈ બીજું ઈસમ આની અંદર સંડોવાયેલું છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી છે અને હાલ આરોપીના ફર્ધર રિમાન્ડની પ્રોસિજર ચાલુ